ખાઈ જવાનો નથી કેટલો વધારે રોટલો દર ફેરે દર ફેરે તમે બે જણા છેલ્લે હોય ને નહીં એ પાણી ઓછું પી ખાઈ જાય એટલું બધું હા ધ્યાન તો હું રાખવાનું લે હા લે ખાવા માટે જ બનાવ્યું છે હા જ ને ખાઈ લેવાનું શાંતિ સમજાવું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ હા તડકો કેટલો બધો આવી ગયો ખબર હવે ત્યાં ત્યાં ટોં કરે શું હે નાનું મસ્ત મજાનો જોરદાર નજારો તમે ગાઈસ કાબર બેઠી ખાવા દાણા આવે ને ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય કુળદેવીમાં રામ મળી રામ જય માં ખરમલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને સેવા પૂજા કરીને ચા બી પી લીધી ચલો હવે થોડુંક આપણું કામ છે એટલું કામ કરશું હેલો ગાઈસ અમારા કપડાને પતી ગયું હોય અમારે રાંધવાનું રસોઈ બનાવવાનું ચાલુ કરો કારણ કે હવે રોટલી બનાવી છે ને શાક બનાવતું ન બતાવું છું એનું શાક ચણા લોટની મસ્ત મજાની એકદમ ચણાની ઢોકરીનું શાક તો કહું મસ્ત મજાનું બનાવું તૈયારી બધી થઈ ગઈ મારે આમાં મરચું છે લાલ એકદમ થાય કરી મૂક્યું એમાં તેલ આવી ગયું હોય ચલો ભાઈ શું બનાવી દઉં મસ્ત ઢોકરીનું શાક મસ્ત બનાવું બતાવીશ હમણાં ત્યારે બપોર થઈ ગઈ ને પપ્પા જમવા બેસી ગયા નહીં પપ્પા હા 2 ટિફિન હતા નહીં 3 હતા પણ કોણ હવે સુમિત લઈ જાય ને પપ્પા હતા તો એમનું ભૂલીને આવ્યા ટિફિન એટલે પપ્પા ઘરે ખાઈ જાય આજ શું બનાવી મમ્મીએ જમવાનું પપ્પા ચણા ઢોકળી અને આમાં શું આમાં આમાં એમાં બી તીખું લાગે આજે મીડિયમ બન્યો ને તો સારું કહીશ ચલો તમારે જમવું હોય તો આવી જાઓ હજુ મારે મમ્મીને તો બાકી મમ્મી ના ગઈ છે કહીશ અત્યારે મમ્મી જવા બેસી ગઈ નહીં પપ્પા અહીંયા લીંબુ શરબત પીવે નોકરી તો ગાઈસ પપ્પા નોકર થઈ ગયા પપ્પા થઈ ગયા મસ્ત ચા પી લીધી કઈ પી લો તો ચા સાસ પીવી આની મસ્ત ખાટી સાસ છે આ બાજુ મમ્મી કોમલ જમવા બનાવવાની તૈયારી કરે છે ભૂખા કાઢ નાખે કાઢી લાગે આ સાસ હું બીજો ના રહી એટલી કે નાખે નહીં પાટલી બધી ખાટી બહુ જાતો મમ્મીને જમવા બનાવવાની તૈયારી કરે આ તો તમ તમથી ભૂખા કાઢ નાખે કઢી બનાવે આ તો ખાટી સાસ વાળી નહીં તીખા મરચા વાળી કઢી બનાવે ખાટી સાસ નહીં રોટલા બનાવે મસ્ત દાલ બાટી બનાવે નાચ પાછી કઢી બનાવે નહીં કઢી ભાજી રોટલા
કઢી બાજરીના રોટલા ખાવાની મજા આવે એમ. કઢી ખાઈ જાય એટલે હારખું થઈ જશે તમને કઢી નહીં ખાવી, બાકી દવા કરવાની એટલે ખાટું ના ખવાય. આ મસ્ત ગાયના સાસ ની હારી ગાયની સાસ છે હારી ગાયના દૂધની સાસ દવા કરવાની એટલે ખાટું પડે કે કઢી નહીં ખાઈ એમ કે એટલે કઢી નહીં, આ દૂધ ને રોટલો આપીશ. ચા ખીચડી. બાર પવનની જોરદાર વાત લાગે. આ ઈંગણ ચા બનાવશું ને જો. બહાર આજ તો વાતાવરણ મસ્ત છે જોરદાર વરસાદ આવ્યો તો ખબર હમણાં? હમણાં વરસાદ આવ્યો તો વરસાદ તો આવ્યો તો આપણે કોણ મસ્ત ચકલીઓ બોલે અહીંયા પપ્પા અને અહીંયા ભાઈ બંને જોવે ટીવી બંને જણા જોવે ટીવી હા શું કહો પપ્પા આજ તો ડિસ્કો કરો ભોગો. અરે મમ્મી જો કરે ઓલી બાજુ ટીમ ગીત વાગે ને લોટ ખાલી કરે ને એક પગે આમ કરે હું ડિસ્કો આ તો એવું કંટ્રોલ નહીં લે કામ કરતા કરતા ડિસ્કો કરવાનું મન થઈ જાય નહીં મમ્મી ના ના થોડું વાળ વાગે ને વાગ્યો એટલે બધી ચકર વાગ્યો. આ ગાઈસ આજે રોટ ધર્યો તો પછી ભર નાખું પવન માથા ઉઠાય નહીં સુધી પવન. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવે મમ્મીને રોટલા બનાવવાની તૈયારી કરે મને શાક બનાવ્યું શેનું શાક બનાવ્યું આપણે ઘડી બનાવી રીંગણા તો ઘડી ખોલો કઢી શા બનાવી ખાટી ખાટી મસ્ત કઢી બનાવ્યું ખટ્ટી છાસની ખટ્ટી ખટ્ટી બનાવી સ્ટીફી દમ દમતી નહીં. અને તારા પપ્પા દવા કરી પપ્પાને ખાવા નહીં તો એમને રીંગણા ચા કરી બનાવી. નકર રીંગણા જ ખાશે એવું કઢી પેટ મટી ના જાય પણ કે ના અમારે દવા કરવાની. કઢી પેટ મટી ના જાય મને તો ગોળી કરવાની મારે. ગોળી કાઢીએ? ના કઢી ખાટી હશે ખાટી શાક છે ને ના શાક બનાવી દઉં માટે પણ પાણી ના ખાલી ઢાંકી દેજો ને. હે નહીં લાગી પણ પાણી નાખવાનું કે સારું ચડે છે. આ દાંત કાઢ્યા પાસે ઉભી લે લે 5 મરચાં નાખ્યા આવ્યો ને 5 મરચાં નાખ્યા. 5 મરચાં પાછું મરચું તીખું ગરમ મસાલો મરચાં લસણ બધું તોડી નાખ્યું. આટલું મરચાં પેલું શું કહેવાય? આટલું બધું મીઠું. વધારે મીઠું. એ ખાર સાસઈ ખાટી મીઠું ખાટું શું થાય છે ખારું મીઠું કઈ નહીં બનાવી જલ્દી ફટાવતા રોટલા ગાઈસ ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાના ગરમા ગરમ રોટલા તો તોણા નહીં કરે રોટલા બાંધી તું ચાલ તો બનાવી દે. એ બે મોટા બનાવી ભૂખ લાગી લાગી તો લાવડો. જલ્દી ભૂખ લાગે છે એમ કહેજો હે? અયોધ્યા ચાર જવાનું આ લઈ જાય તાણે જાઓ માં તો બધે જાવું જ છે પણ ભગવાન ચેક લઈ જાય હવે ધ્યાન ને તમને ખબર હે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને ત્યારે મેં પત્રિકા આવી ને તેમનું. તો તો આખ્યો જ છે મસ્ત ઉધરા ભગવાન ની ઈચ્છા પૂરી કરીને મનોકામના સાચી નથી. શ્રદ્ધા હોય તો બધે જવાનું. જાસુ જાસુ તો આપણે કોઈ ફોટો પાડવાનો પડતા નહીં. ફાઇનલી હવે જમવાનું મસ્ત મજાનું બધું નીચે ઉતરી ગયું છે બધું અલગ અલગ બનાવ્યું છે કઢી બાજરીના રોટલા અને ખીચડી દૂધ ખાવાનું દૂધ છાશ ખાવીને છાશ અને આપણા માટે સ્પેશિયલ બનાવ્યું છે રીંગણનું તમતમતું શાક તો ચલો ગાઈસ હવે આપણે બધા ફેમિલી જમી લેશું બાજરીના રોટલા કઢી અને ખીચડી શું લાય લાય એને આ પડી જાય જામી જાય. બીજી વાર પડી જાય જામી જાય. જામેલું ફ્રીજમાં રાખો જામી જ જાય ને જામ્યા વગરનું લાય અને બાજુ લાવજે. ચલો ગાઈ સ્પેશિયલ ગાયનું ઘી વાપર્યું અમે અહીંયા સુવિધા પડી જાય બાપ. પાણીના બાટલા આવી ગયા મસ્ત મજાના ઠંડા ના એ નહીં જામી. આ શું તો પહેલાં બે ગયા કારણ કે પહેલાં અમારા લડ્ડુ ગોપાલના દહીં અને રોટલો ખીચડી ખવડાવવાની બસ બધા જમવા આજે તો જમવાનું વહેલા હાર મમ્મીએ બનાવી નાખ્યું અને અહીંયા પપ્પા જમે આજે પપ્પા ખાય રીંગણનું શાક બસ એટલી એકદમ તીખું તીખું બનાવી તાવ આવે ને મટી જાય એવું હા સાચી વાત છે એવું થોડુંક રીંગણાનું શાક એટલું ખીચડી લેવાની ખીચડી ખીચડીની તમે કોઈ તમે બધા આજે તમે બને ખીચડી કઢી અને બાજરીના રોટલા અને શાક લાવો. આ રહ્યું છે. આ જોડે છે. તો ચલો ગઈશ તમારે જમવું હોય તો દહીં, છાશ,
અને ગોળ અને પાણી. હમ. એડવર્ટાઇઝ કરે એવું ખાવા ખાઈ જાય બહુ વાતો ના કરે એવું પડે કીધું હા. એ એવું ના હોય. સારું તો ખાઈ લો હમ ઘડી ગયો છે સ્મિત હાલો, આ શરદી ને એવું થઈ ગયું તમારા એટલે? ના હવે ગોળી કરવાની કેટલી બધી ગોળી હવે દુનિયા ભરની ગોળી કરી દઈશ. હા એસી મસ્ત લાગે. રૂપિયા બેડ ચાલુ છે નહીં? એમાં તો કથાય નહીં પડતા. એવું આપણે તાવ હોય તો આની ગોળી લેવાની, ઘટી ખાઈ લેવાની. મોડે તો કલાકે ગોળી જાય પછી. હા, કરી નહીં. જમી નહીં થયું ને ભાઈ દહીંનું લચ્છી બનાવે હે ને હજુ ભૂખ લાગે શું તો હમણાં ખાવા થાય એટલે બનાવું દહીં પડી આ તો ખાલી હો કોમલ હવે હમણાં પીવે એટલે આપણે બતાડશું નહીં કહીશ ને અત્યારે ખાલી છે નામ. તો ગાઈસ ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હું કાનાને બી સુવડાવવાની તૈયારી થઈ ગઈ ગુડ નાઇટ કોમલ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ